આવનારી તારીખ 15/3/2024 ના રોજ અને રવિવારના દિવસે તમારા આગમન સુધી સવારે 8 વાગે તો આગમન. પાછી ઇન્સ્ટાગ્રામ માં એમ કે તમે ગાઈસ કયો મને શું બિઝનેસ કરું એ તમે બધા હો ગરમ. બાકી તમે ઘરથી બરાબર નીકળો અને જાઓ હજી ડેલાની બરાબર નીકળી ક્યાં પીગા હું કરો આ કચ કરે ને. એટલે તમે બધાને કહેવા માંગુ બધા તમે જાન રાખજો એમ હો. ઓહો 92 લાખ મળવાનો ધણી આજે અહીંયા કેમ છે મારા કલેજા? બસ એકદમ મજા. તમે બિઝનેસ કરવા આવ્યો કે હું આવ્યો કે ખબર નથી પડતી. ચા છે ને મિત્રો કળયુગની દેવી છે તો હું કે અમારા દેવાશીષ ઓટો લિંક ની અંદર આવીને ચા પીધી તમને કેવું લાગ્યું રાજભાઈ? તમારા બધા લોકોને આપણે ક્યાં દેવાશીષ ઓટો લિંક ની અંદર આવવાનું છે બરાબર. તમને મારું ભાવ ભર્યું આમંત્રણ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને છોકરા થઈ ગયા છે સ્કૂલે જવા માટે રેડી. જય દ્વારકાધીશ આયરાણી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. હવારમાં શું કરવાનું છે આજે? બસ કઈ નહીં, જો ઘરનું કામ કરવાનું છે, ભાઈને રાખવાનું. તો બધાને આમંત્રણ આપી દે. આવનારી તારીખ 15/3/2024 ના રોજ અને રવિવારના દિવસે તમારા આગમન સુધી સવારે 8 વાગે તો આગમન સુધી આવી જજો. બોલતા ન આવડતું નહીં ને બિઝનેસ કરવો. પાછી ઇન્સ્ટાગ્રામ માં એમ કે તમે ગાઈસ કયો મને શું બિઝનેસ કરું એ તમે બધા હો ગરમ ખીચડી ખાઈને હમી હાથમાં ઉજે માલે બિઝનેસ કરો આ ગીત સાંભળીને જીભ સે વરી જાય તો આમ બોલીને બોલજો ને કે હાલ આવનારી તારીખ 15/3/2024 ના રવિવારના દિવસે સવારે 8 થી તમારા સાંજે આગમન સુધી પૂજી જજો. એલા ભાઈ આ બધી છે ને મમરાના બાંધીને હાલી નીકળીને પાછી એમ કહે કે ભાઈ હમે હશે તો બધી સામે તમે છે તો અમે છે બસ. વાહ હાલ પૈકે લાગલી લે પૈકે લાગલે એનો સમય આવે તો જ લાગવાનું હોય હો. ઓન કેમેરા નથી લાગતી ભાઈ. એ છે ને મારે પરમ સુખ છે ઘરવાળી બાબતમાં. બાકી તમે ઘરથી બરાબર નીકળો અને જાઓ હજી ડેલાની બરાબર નીકળી ક્યાં પીગા હું કરો આ કચ કરે ને ભાઈ મગજ ફાડી નાખે ભાઈ. તું બહુ હારી છે. વાહ તે વ્રત રીતું કે હું વ્રત રીતું મને કઈ ખબર નથી પડતી. હું વ્રત રીતું ભાઈ. હાલો ભાઈ બધી વાત બરાબર છે. આપણે હવે સીધા નીકળીએ. રામીમાં ક્યાં ગયા? રમીમાં ખેતરમાં લહણ કાઢી. ભાઈ મારી માને પૈકે લાગવાનું ભૂલાઈ જાય. એ માં રીધી દે સીધી દે અષ્ટ નવ નિધિ દે આખા હપ્તા ભરાઈ જાય એવું કંઈક કરી દે. આપણે મહેનત કરીએ તો હપ્તા ભરાઈ જાય. માઈન બી હું બેઠી તું તારે ટેન્શન લેવા કામ કરીએ કે ભરાઈ જાય. અને આ પણ છે ને ભાઈ ઘરની લક્ષ્મી કહેવાય બરાબર. જો તમે તમારી ઘરવાળીને ગાયરું દો ને એને જે જોતું ન લઈ દો ને તો તમારો શુક્ર ગ્રહ છે ને એ નબળો પડી ને તમે કરજમાં ડૂબી જાય. ઘરવાળીને ખુશ રાખો ને તમારો શુક્ર ગ્રહ મજબૂત બને એટલે તમારે કઈ ઘટે એટલે તમે બધાને કહેવા માંગુ બધા તમે જાન રાખજો એમ હો. સમજી જાય તમે બધા હારી. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા રામીમાં ખેતરની અંદર લહણ કાઢી રહ્યા છે. લહણના મૂરિયા પકડીને કાઢી લીધા. હાલો રામીમાં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. હાલો આશીર્વાદ આપી ગયો રામીમાં. હું જાઉં છું ઓફિસે. મારે થોડુંક રાતે 11-12 થઈ જશે કામ છે એટલે તમે તમારી રીતના જમી લેજો. ઓકે હું મારી રીતના આવી જઈએ. ઓકે જય માતાજી. હાલો છોકરા બધા ગોઠવાઈ ગયા અંદર. હાલો તો જય દ્વારકાધીશ ડાયરાને ઘણીને ફાડી નાખવાનું છે. કલેક્ટર બનવાનું છે, મોટું ઓફિસર બનવાનું છે બરાબર. બાકી તમારી મમ્મીને જેમ જો આમ છે ને આમ ઠેલો લઈને ઉભી છે. જો આમ થઈ ગયું. થેલો લઈને જો ભણવા જવાનું છે મારે. જો લઈ લીધો. હાલ મૂકી દે. હાલ તો આયરાણી જય માતાજી. જય માતાજી. રાહ રાખીને વાત કરજો બરાબર. મહેમાન આવે તો ચા પાણી બધું પીવડાવજો, ઘેરે હચવી લેજો. અને હવે ડેલો ખુલ્લા અમે નીકળી જઈએ. રેડી? ડેલો તમારે ખુલ્લો જ પડે ને એમાં તો હાલે જ નહીં. છોકરાને સ્કૂલે મૂકીને હું અત્યારે છે ને ઓફિસે જવા માટે રવાનો થઈ ગયો. તો મતલબ કે આપણું જે દેવાશીષ ઓટો લિંક છે અહીંયા મજબૂરી કે નહીં કહેવાય ને મિત્ર. હું તમને સમજાવું. હવે જો આપણે આગળ તો ગાડી છે પણ અહીંયા જો આ ટ્રેક્ટર છે બરાબર. નગરપાલિકામાં ભાઈ કચરો વીણવા જતા હશે. હવે તમને બતાવું અહીંયા શું કર્યું છે. એના છોકરાને ક્યાં રાખ્યું તમે જોજો. એનું છોકરું ક્યાં બેઠું ને ઉપર જો દેખાય તમને અહીં દેખાય છે છોકરું તમને. જો એ ઉપર છે ને છોકરું એમાં ટીંગાઈ છે. જો છે જો આમાં દેખાય જોરું. એટલે આવી બધી છે ને મજબૂરી હોય માણસની. આવી પરિસ્થિતિઓમાં પણ માણસો છે ને ખુશ રહેતા હોય બરાબર. હવે ખબર નહીં હવે અમુક લોકો છે ને જે દીધું છે ને ભગવાને એમાં પણ ટૂંકમાં ઓલું કરે છે કે ભાઈ આમ છે ને તેમ છે ને શું કહેવાય કે ભાઈ ભગવાનને હો કુસા કાઢતા હોય કે ભગવાન અમને આમ નથી દીધું અમને આમ નથી દીધું. ભાઈ તમને છે ને હાજા હેરખા રાખ્યા છે અને તમને હાથ પગ આપ્યા છે ને તમે છે ને હાલી હગો છે ને એ તમારા માટે મોટું મહત્વનું છે. મતલબ કે મહેનત કરો તો સફળતા મળે બરાબર. બાકી ઘેર બેઠે કંઈ મળતું નથી. અમે પણ યાર રાતે 12 વાગ્યા લગી જાગીએ છીએ બરાબર. ક્યારે બધું સક્સેસ મળતું હોય તો ભાઈ તમે છે ને મહેનત કરો બરાબર. બાકી જો મહેનત નહીં કરો ને તો પછી આ ભાઈની જેમ જો હાલીને જતા હશે. આ ભાઈ જેમ હાલીને જાય ને
એ આપણા ટૂંકમાં ગ્રુપના જ માણસ છે. આ કાલે છે ને આપણે આખું ગ્રાઉન્ડ ચોખ્ખું કરાવ્યું છે. આ બધા બાવડા છે ને એ અહીંયા લગી હતા, શેડ કે અહીંયાથી લઈને અહીંયા લગી હતા. આ બધો ગ્રાઉન્ડનો બાવડ હતો, તો આપણે બધું ચોખ્ખું કરાવ્યું, કારણ કે અહીંયા છે ને આપણે માંડવા નાખવાનું છે, મતલબ કે બેઠવાની વ્યવસ્થા બધી થઈ જાય એટલા માટે. એટલે કાલે આ બધું છે ને ચોખ્ખું કરાવી નાખ્યું. ઓહો 92 લાખ માણવાનો ધણી આજે અહીંયા. કેમ છે મારા કલેજા? બસ એકદમ મજા. તમે ગયો નવી ગાડી લેવી એટલે ભાઈ રાજભાઈને મળો એટલે ભૂકા કાઢી નાખી. એના જેવો ભાવ તમને કોઈ ન આપે. જય દ્વારકાધીશ મારા ભાઈ. જય દ્વારકાધીશ અને જય માં મોગલ. હું જે બોલું ની બે અહીં છે એટલે આપણે કઈ ઉપાધિ છે નહીં. બાકી આપણા ચિરાગભાઈ પણ છે. અને રામ મામો શું કરે હું તમને બતાવું. હા રાધે રાધે ભાઈ. હવે રામ મામો શું કરે ને મિત્રો એ હું તમને બતાવું અહીંથી. આ બિહાઇન્ડ સીન છે, ક્યારેય તમે નહીં જોઈએ. રામ મામાનું તમને બતાવું છું. અહીંયા રામ મામો છે આપણો. શું કરી રહ્યા છે ને તમે જો. દેખાય છે તમને? દેખાય? હા રામ મામા કેમ છે? મજામાં? જાણે કે ઘેર હું તો અહીં હું કે બિઝનેસ કરવા આવ્યો કે હું આવ્યો કે ખબર જ પડતી. મીટિંગ ચાલુ છે પર્સનલ. આમાં અમારા ડિપાર્ટમેન્ટ અલગ છે. જો રામભાઈ ત્યાં ડીલ કરે બરાબર, આમાં બધી અલગ અલગ ડીલ થતી હોય. પછી અમારા રાજભાઈ ચા પીવા આવ્યા છે આજે અમારા દેવસી સોટો લીકની અંદર. અને આ બહુ મોટી પાર્ટી છે બરાબર. ચા પી ગયા? હવે અરે ભાઈ ભાઈ એવું ભાઈ ચાય પી લાવો ના યાર, ચાય દો ના યાર મુજે. ચાનો થર્મોસ અમારે રાખ્યો, તમે ત્યારે ગમે ત્યારે આવો એટલે તમને ચા મળી જશે. રેડી? ચા છે ને મિત્રો કળયુગની દેવી છે. તો હું કે અમારા દેવાસી સોટો લિંકની અંદર આવીને ચા પીધી, તમને કેવું લાગ્યું રાજભાઈ? ચા બહુ મસ્ત આદુવાળી બનાવેલી હતી. ગળાની અંદરમાં જઈને એકદમ ગળું પાછું ખીલી ગયું છે. હવે જેટલા હોય એટલા એને આવવા દો. હવે બધું જોશું. ક્રિષ્ના ગાર્ડન વર્લ્ડ આપણે જ્યાંથી ગાડી લીધી છે ને પોતે અહીંયા આપણે છે બરાબર. ટૂંકમાં નવી ગાડીમાં ભૂકા કાઢી નાખે. એના જેવો ભાવ તમને માર્કેટમાં ક્યાંય ન મળી. આપણી જવાબદારી એમ કે ખોટી વાત છે? 100% અમારથી બનતી પ્રયાસ કરશું કે તમને સારી એવી ડીલ આપીએ અને અમારા ભાવમાં આપીએ અને સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરીએ. અમારા કસ્ટમરને વ્યવસ્થિત સચવવાનો થાય. રેડી? 100% કેમ નહીં. ચા પી લઈએ મિત્રો, બાકી ચા ઠરી જશે આપણી. ફૂલ સ્ટોક આપણી મેરે અવેલેબલ થઈ ગયો છે. મોટરસાઇકલથી લઈને ગાડી લગી ગાડી બધી આવી ગઈ છે. ગાડી અત્યારે આપણે છે ને મિત્રો આપણે છે ને અહીંયા ટૂંકમાં સર્વિસમાં મૂકી છે, કારણ કે આપણે 15 તારીખ ઓપનિંગ છે ને, તો મતલબ આ જે ડસ્ટ ઉડતી હોય ને તો બધા સફાઈમાં આ બધીને પણ આપણે મૂકવાની સર્વિસમાં. હવે ઓલી ગાડી આવી જાય ને પછી આપણે એ ગાડીને સર્વિસમાં મૂકી દઈએ. ત્યાં લગીમાં છે ને ભાઈ હું ચાની ચૂચકી મારી લઉં. રેડી? મિત્રો ઘડિયાળમાં અત્યારે 1:15 થઈ છે ને 1:15 અમે ગેટ બંધ કર્યું છે ને હવે અમે નીકળ્યા છે ઘરે જવા માટે, કારણ કે લાસ્ટ છેલ્લા દિવસો હતા. કામ બહુ વધી ગયું છે. હજે બધા મહેમાનોને કહેવાનું પણ બાકી છે, તો બધું કામ પેન્ડિંગ છે. અને ઉપરથી પાછું મારે સોશિયલ મીડિયાનું એટલે થોડુંક ઘણું અઘરું પડે, પણ બધું આપણે મેનેજ કરી લેવાનું છે. અને તમારે બધા લોકોને આવી જવાનું છે સાગમટાઈ. રેડી? ચાલો તો હવે જઈએ સીધા ઘરે. બસ ઘરે પૂગવા આવ્યો છે ને અત્યારે ઘડિયાળમાં કેટલાય થયા છે તો કે 1:28 થઈ છે ને આ એક અમારા ગામમાં કૂતરો એક જ જાગે અત્યારે. જો બાકી બધા હોઈ ગયા છે. હવે જો અત્યારે હું ગાડી લઈને જાઉં અને આ આખી મેન બજાર છે, તમે જો કોઈ દેખાતું હોય તો છે, કોઈ નથી. તો બીજા દિવસના સવારના બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ ને રાધે રાધે. ભાઈ દિલથી બધાને સોરી કે જેને રિપ્લે નથી આપ્યો. આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ મૂકી હતી, યુટ્યુબમાં પણ વિડીયોમાં રીલ મૂકી હતી કે ભાઈ આપણે બધાને સેકન્ડ ગાડી લેવાની છે. તો ભાઈ સેકન્ડ ગાડીને એટલા આવ્યા ને ઓહો ટૂંકમાં 1500 ગાડી ઉપર ટૂંકમાં સેકન્ડમાં આવી છે. તો મેં 2-4 મેનેજરને બધાને બોલાવી લીધા હતા. જેટલાને રિપ્લે આપ્યો એને આપ્યો, પણ આપણે હવે તારીખ નજીક હતી એટલા માટે થોડુંક અત્યારે બ્રેક માર્યું છે. જેવી આપણી 15 તારીખ પૂરી થઈ જાય અને 16 તારીખથી પાછું આપણું રેગ્યુલર ચાલુ થઈ જાય ગાડી લેવાનું દેવાનું, તો એ બધી તો ગૌણ વસ્તુ છે. પણ હવે આપણે બધા મળશું સીધા ક્યાં ઓપનિંગમાં. તમારા બધા લોકોને આપણે ક્યાં દેવાશીષ ઓટો લિંકની અંદર આવવાનું છે બરાબર. તમને મારું ભાવ ભર્યું આમંત્રણ છે ને એ પણ 18 વર્ષને. એટલે એવું કંઈ નહીં કે આને આવવાનું, બધાને આવવાનું છે બરાબર. હું તમારા બધાને રાહ જોઈ. આપણે બધા ત્યાં જ મળવાના છે અને ખાસ હાજરી આપજો. સવારના 8 વાગ્યાથી લઈને આપણે આગમન સુધી આખા દિવસમાં તમને થોડોક ને ક્યાંક ને ક્યાંક ટાઈમ મળી જ જશે. 5-10 મિનિટ પર ખાલી આવી જજો. મને પણ સારું લાગે કે ના ભાઈ તમે લોકો આવ્યા છે બરાબર. ગાડી લો ન લો પછીની વસ્તુ છે, એક વખત તમે આવો જોવો તમને મજા આવશે બરાબર. એ મારી જવાબદારી, બાકી કોઈને યાર મેસેજનો જવાબ નથી આપે હેગો. મતલબ કંઈ થોડુંક ઓલું છું તો તમે લોકો સમજી શકો કે હું યાર રાતના 2 વાગ્યા લગી ઘેર આવું બરાબર. એટલું મોડું થઈ જતું હોય પણ તમારા લોકોનો સપોર્ટ છે ને એ મન વસ્તુ છે કે ભાઈ આમ ટૂંકમાં અમને અંદરથી છે ને મતલબ ઓલું થાય છે. હું 2 વાગે હું તો બરાબર ને 4 વાગે ઉઠી ગયો પાછો. તો જાજી વાતના ગાડા ભરે
તમારા બધા લોકોને આવવાનું છે. આવવાનું ક્યાં રહેશે તો કે ભાઈ આપણે વેરાવળ બાયપાસ છે, વેરાવળ બાયપાસમાં મેન ગેટ છે, સિટીમાં અંદર એન્ટર થવાનો. એ મેન ગેટ મેરેથી તમે જમણી બાજુ વળી જવાનું એટલે સીધું છેલ્લે જવા દેવાનું આશીર્વાદ સ્કૂલ. આશીર્વાદ સ્કૂલ મેરેથી ગાડી ડાબી બાજુ વારો, થોડાક આગળ હાલો ને ત્યાં આપણે માનવ નાખેલા કમ્પ્લીટ લેવાય બરાબર. 30 કંઈ ન સમજાય તો તમે તારે છે ને હું અહીંયા લોકેશન પર નાખી દી બરાબર, તો તમે લોકેશન પ્રમાણે ગૂગલ મેપની અંદર પૂગી ગયો. બાકી કંઈ જરૂર હોય તો તમે તારે મારા ભાઈ કહેજો. તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. હવે મળીશું સીધા આપણે ઓપનિંગમાં. જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે, બાય.